તો આપણે ગીતા કાકીની વાડે આવી ગયા છીએ લાકડા લેવા. એટલાક લાકડા આપણે કાકી કાઢી નાખ્યા છે ને હજી પણ જે છે લાકડા. અને આ લાકડા આપણે ઘરે લઈ જવાનું છે રાંધવા માટે. આમાં ગોતવાના છે આપણે વાડમાં. આપણે હુકર લાકડું દેખાય ને લઈ લેવાનું છે આપણે. તો આપણે આ ત્રીજી કોરી થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે આને લઈને જવાનું છે આપણે પાછું ઘરે. આપણે 2 કોરી તો પહેલાં નાખી આવી છીએ ઘરે, ને આપણી ત્રીજી કોરી કમ્પ્લીટ થઈ ગઈ છે એને નાખી આપણે ઘરે. હવે આપણે ભારા બાંધ્યા છે લાકડાના, જોઈ શકો છો 52ના લાકડા છે દેશી. અને આપણે ઘરે લઈ જવાનું છે રસોઈ બનાવવા માટે. તો હવે આપણે છે ને ગરમા ગરમ છે ને સેવ બનાવવાના છે. આ 2 પડીકા આપણે ગામમાં લેવા હતા અને હવે છે ને આપણે બનાવવાનું છે ખાવાની છે. 10 રૂપિયાનું એક પડીકું આવે, આપણે બને નાખી હવે અને ઉપાડ લઈએ. પછી જોરદાર સાપની જોઈએ ને, સાપની જોરદાર. બાકી સ્વાદ કેવો હોય જોઈએ અમને. આપણે ટેસ્ટ કરીએ ને કંઈક આમાં કંઈક હઈ ન જીવાત, એટલે મતલબ આમ જો આપણે આવી બનાવી હાવ કારી કારી થઈ ગઈ. કોને ખબર, આમ જો તો ભરી ગઈ ને થોડી કારી થઈ ગઈ. તો બાકી ટેસ્ટ તો એક નંબર આવી છે એવું લાગે છે. આપણે તો ટેસ્ટ કરી લઉં, એક નંબર. હું તો આપણે 2 ભારા કમ્પ્લીટ કરી નાખ્યા છે. હવે આને લઈને જવાનું છે આપણે ઘરે. આ આપણો કાકીનો મોટો ભારો છે એ એને લેવાનો છે, ને આપણો આ નીનો ભારો એ આપણે ચડાવવાનો છે. તો ચાલો આપણે ઘરે લેતા જઈએ પાછા. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? ફરીવાર સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો આજ પણ આપણે વાડીએ જવાનું છે કામકાજ કરવા. અત્યારે તો આપણે ઘરે છીએ અને સવારમાં આપણે BMW લઈને રવાના થવાનું છે આપણી વાડીએ. તો ચાલો આપણે વાડીએ મળીએ. આપણે વાડીએ પહોંચી ગયા છીએ. આપણી વાડી છે તો ખબર જ છે તમને બધાને. જો એટલે અહીંયા આપણે પથારે જે એમરા પડી છે. અહીંયા પ્રદીપભાઈની હુઈ નજી હેકલા નથી ગોદડા ને અંદર અહીંયા આપણા કાકી આવીને તો સાહેબ બનાવી નાખી ગરમા ગરમ. જો તો આપણે ચા પી નાખીએ હવે. તો અત્યારે આપણે ઉપડ્યા છીએ ગીધા કાકાના ઘરે, કારણ કે ગીધા કાકાની આ બાજુ બાવરિયા છે ના કાકી સરોને એવું લઈને ગયેલા છે. થોડાક ઘટીમાં ને રાંધવાટું છે ને લાકડા લેતા જઈએ આપણે. તો કાકી જ્યાં છે ને આપણે જતા આવીએ ને ભારો એકાદું દી થાય ને એ લેતા આવીએ લાકડા. તો આપણે ગીધા કાકીની વાડે આવી ગયા છીએ લાકડા લેવા. એટલાક લાકડા આપણે કાકી કાઢી નાખ્યા છે ને હજી પણ જે છે લાકડા. અને આ લાકડા આપણે ઘરે લઈ જવાનું છે રાંધવા માટે. આમાં ગોતવાના છે આપણે વાડમાં. આપણે હુકર લાકડું દેખાય ને લઈ લેવાનું છે આપણે. આ બાજુ કાઢવાની છે આપણે, ઓલા દેખાય ને બધા કાઢી લઈએ આપણે. તો ચાલો હું લાકડા ભેગા કરી લઉં પછી. તો આપણે આ ત્રીજી કોરી થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે આને લઈને જવાનું છે આપણે પાછું ઘરે. આપણે 2 કોરી તો પહેલાં નાખી આવી છીએ ઘરે, ને આપણી ત્રીજી કોરી કમ્પ્લીટ થઈ ગઈ છે એને નાખી આપણે ઘરે. હવે આપણે ભારા બાંધ્યા છે લાકડાના, જોઈ શકો છો 52ના લાકડા છે દેશી. અને આપણે ઘરે લઈ જવાનું છે રસોઈ બનાવવા માટે. તો હવે આપણે છે ને ગરમા ગરમ છે ને સેવ બનાવવાના છે. આ 2 પડીકા આપણે ગામમાં લેવા હતા અને હવે છે ને આપણે બનાવવાનું છે ખાવાની છે. 10 રૂપિયાનું એક પડીકું આવે, આપણે બને નાખી હવે અને ઉપાડ લઈએ. પછી જોરદાર સાપની જોઈએ ને, સાપની જોરદાર. બાકી સ્વાદ કેવો હોય જોઈએ અમને. આપણે ચાલો આપણે બની નાખીએ પહેલાં. હવે તો આપણે સેવમાં શેકિંગ કરી નાખી, કંઈ છે કે નહીં એમ કચરો બસરો. હા આપણી સેવ છે તો એટલે આવી કંઈક નીકળી છે. ટેસ્ટ કરીએ ને કંઈક આમાં કંઈક હઈ ન જીવાત, એટલે મતલબ મોરી લાગે. હા અને ચેકિંગ કરી લઈએ આપણે. ચેકિંગ કરવું જરૂરી છે, કારણ કે અંદર કઈ કે ન હોય ખબર ન હોય ને આપણને. સમજો આપણે ચેકિંગ કરી લઈએ. આમાં કંઈ દેખાતું તો નહીં મારા અંદાજે. કાંઈક કોક આવી ગયું ત્યાં ભૂલમાં. હા હું ગાંઠિયો હોય ને દેવો કંઈક. તો આપણે સેવ બનાવીને અડધી તો બારી દીધી. કાંઈ બરાબર બનાવતા આપણને આવડતી નહોતી, થોડીક બરી ગઈ. એના કારણે છે ને હાવ કારી ભમર થઈ ગઈ. આમ જો આપણે આવી બનાવી હાવ કારી થઈ ગઈ. કોને ખબર, આમ જો તો ભરી ગઈ ને થોડી કાળી થઈ ગઈ. તો બાકી ટેસ્ટ તો એક નંબર આવી છે એવું લાગે છે. આપણે તો ટેસ્ટ કરી લઉં, એક નંબર. હું જોરદાર લાગે, કાંઈ ન લાગે. આપણે ખાઈ બન પાછા ઉપડ્યા છીએ લાકડા લેવા. આપણા કાકી તો હજી ના છે, એને કોરિયું કરી નાખી છે લાકડાની. તો આપણે આ બીજું ઇન્ટોડે મહિને પછી લેતા દઈએ. થોડાક જે કોરિયું કરાવીને લેતા એક ફેરો લેવા જવાને. ખાલી હવે આપણે ખાલી એક કોરી જ ખાલી ને બીજા તો આપણે ત્રણ ફેરા તો મેં વેવી નાખ્યા. મતલબ હવે જે ના પડ્યા ને લેતા આવીએ આપણે. તો આપણે 2 ભારા કમ્પ્લીટ કરી નાખ્યા છે. હવે આને લઈને જવાનું છે આપણે ઘરે. આ આપણો કાકીનો મોટો ભારો છે એ એને લેવાનો છે, ને આપણો આ નીનો ભારો એ આપણે ચડાવવાનો છે. તો ચાલો આપણે ઘરે લેતા જઈએ પાછા. હવે આપણે રવાના થઈ ગયા છીએ આપણા ઘરે હવે, કારણ કે હવે આપણે છે ને વાડી અત્યારે 3:30 થઈ ગયા છે. હવે ઘરે જવાનું છે આપણે, કારણ કે 5 વાગે રનિંગ કરવા જવાનું હોય. એટલે આપણે વાડીએથી રવાના થઈ ગયા. માઈને આપણે 4 વાગે પહોંચ્યું, થોડો આરામ કરીશું તો 5 વાગી થાય. પછી આપણે સીધું રનિંગ કરવા જવાનું. એટલે આપણે વાડીએથી ભાગ્યા છીએ સીધા ઘરે. અને આપણે શેતરજી પાર્ક કરીને આપણી ગાડી પડીને આવી જઈ અને ગાડી લઈને પાછા આપણે ઘરે ભાગી દઈએ. તો આપણે ગાડીએ પહોંચી ગયા છીએ અને આપણે ગાડી લઈને જવાનું છે ઘરે. અને આપણે આ ગાડી છે, જોઈ શકો છો તમે. સવારમાં ગાડી લઈને આવ્યો એટલે અત્યારે આપણે ગાડી લઈને જવાનું છે. તો આપણે ગાડી લઈને ભાગીએ આપણે ગામમાં સીધા. હવે